હેલો લવરિયાઓ, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। कैसे हो मेरे प्यारे लवरिये, मैं आई हूँ आप सबको गुदगुदिया करने। આજે હું તમને બધાને એટલા સરસ મજાના ડબલ મીનિંગ જોક સંભળાવીશ કે તમારું દિલ એકદમ ગાર્ડન થઈ જશે। એલા નીલિયા, ભાવલા, સૂર્યા, દીપકા, રાહુલિયા, રવેડા, પંકજિયા, ચિરાગિયા, વિવેકિયા, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો લવરિયાઓ। તમારું નામ રહી ગયું હોય ને બોલવા તોય ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારું નામ લખી રાખો। હવે ભાવલાએ એની ઘરવાળીનો આખા દિવસની એની ફરિયાદનો હિસાબ કરીને રાખ્યો તો। જેવી રાત પડી એવી ભાવલાની ઘરવાળીએ ઘાઘરો ઊંચો કરીને એના હિસાબની તો માં ફાડી નાખી। ભાવલાનો ગુસ્સો અત્યારે શાંત થઈ ગયો છે અને શિયાળો છે ને એટલે એ અત્યારે ટપાટપ કરીને શાંતિથી રહેશે। હવે ભાવલાએ પૂછ્યું મને કે અમે પરણેલામાં આવી કે અમે કુંવારામાં આવી। મેં કીધું રેવા દે ભાઈ, તું છે ને વસ્તી ગણતરીમાં આવી, બીજા સેમાય નો આવી। હવે અમુક તો ઓપરેશન થી પેદા થયા હોય, સિઝેરિયન ડિલિવરી થી માંડ આવ્યા હોય અને મહિના 2 મહિના તો કાચની પેટીમાં રાખીને માંડ જીવડાવ્યા હોય, તોય મારા બેટા ઇન્સ્ટાગ્રામ ની બાયોમાં લખે રોયલ એન્ટ્રી। હવે ઘર ભેગી નો થાને સિબલા। દુઃખ વસ્તુ છે ને લવરિયાઓ, દુઃખ ઈ પોપટ જેવું હોય છે, છોકરાઓના પોપટ જેવું। કોકનું નાનું હોય છે તો કોકનું મોટું હોય છે, પણ બધાયને એવું જ લાગે કે મારું સૌથી મોટું છે। એકવાર રવિની ગર્લફ્રેન્ડ એને બચુ બાપાના ખેતરમાં મળવા આવી અને કીધું રવિ દૂર જમા હું અહીંયા જ ઊભી છું। રવિ મારી વાત સાંભળ, મારા છે ને લગ્ન નક્કી થઈ ગયા છે સૂર્યારે, આલે મારા લગ્નની કંકોત્રી અને હવે મને ભૂલી જાજે। રવિ કે ગાંડી, તું ભલે ને બીજાની થઈ જા, તને ભૂલવાની નથી થાતી। પેલા આપણે વગર સેફટી રાખીને કરતા ને ટપાટપ, હવે આપણે વગર સેફટી કરશું ટપાટપ, વાંધો નહીં। સાચું ને લવરિયાઓ? ગજબનો કળયુગ છે। 13 વર્ષના ભૂલકાઓ પ્રેમ કરે છે, 60 વર્ષના ડોહા લગ્ન કરે છે અને જેને આ બધું કરવાની જરૂર છે ઈ બિચારા સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે। વેવાઈ વેવાણને લઈને ભાગી જાય, જીજાજી હાડીને લઈને ભાગી જાય, પછી હમણાં નવું આવ્યું છે કે ભાભીને દેવર લઈને ભાગી જાય। અત્યારે કોઈનો ભરોસો થતો નથી। મારી યારે કોણ ભાગવા માટે તૈયાર છે લવરિયાઓ? કોમેન્ટ કરીને કયો, સાચું ને? લવરિયાઓ, રાતના 12 વાગ્યા પછી ક્યાંય ઝાંઝરીનો અવાજ આવે ને તો એના સમજવું કે કોક કાળી ચૂડલ આટા મારતી હશે, પરંતુ એ સમજવું કે ક્યાંક રાતના 12 વાગ્યા પછી કામકાજ પણ થતું હોય। કામકાજ? અરે કેવું કામકાજ? કામકાજ એટલે ટપાટપનું કામ પણ થતું હોય, એટલે ઝાંઝરીના અવાજ આવતા હોય। ટપાટપ એટલે હેપી બર્થડે ટુ યુ એટલે તાલી તપાકાના અવાજ આવતા હોય। સાચું ને લવરિયાઓ? ગાડી ગમે એટલી રૂપાળી હોય પણ એનું સાયલેન્સર હંમેશા કાળું જ હોય છે, એટલે ગાડી રૂપાળી જોઈને એના મોહમાં ક્યારેય ના આવી જતા। અને આ વાત ગાડી માટે નથી, તમે જે સમજો છો ને ઈ જ છે। સાચું ને લવરિયાઓ? હા। હવે કોક છોકરાએ લવરિયાએ મને પૂછ્યું કે તમારી આગળની વસ્તુ કામની છે કે પાછળની? એટલે મેં કીધું હું કઈ સમજી નહીં, તો કે અરે તમારે ઓલો 1 વીઘો જમીન વેચવાની હતી ને ઈ આગળની કામની છે કે પાછળની? મેં ના ભાઈ ના, મારે વીઘા જમીન નથી વેચવી હો, અત્યારે તો મોંઘવારીમાં બહુ ભાવ બોલાવાના છે। આજકાલની લવરિયું છોકરીઓના નવા બહાના પેરેન્ટ્સ સામે ખોટું બોલે છે। મમ્મી હું જાઉં છું, આજે છે ને ટ્યુશનના સર મને રોકી રાખવાના છે, આજે મારે સ્કૂલમાં એક્સ્ટ્રા ક્લાસીસ છે, આજે મારે ટ્યુશનમાં એક્સ્ટ્રા ક્લાસીસ છે, આજે મારે ક્લાસમાં એક્સ્ટ્રા ક્લાસીસ છે। તમને સાચું કહું હે, છોકરીઓના મા બાપને સાચું કહું, આ બધા એના બાના છે। એના એક્સ્ટ્રા ક્લાસ ઓયોમાં કોક છોકરા ભેગા હોય। હંમેશા છોકરીઓને વહેલું મોડું થાય ને તો કાં એનો બાપ મૂકવા જાય કાં એનો ભાઈ મૂકવા જાય। ઘણા છોકરા બિચારા મને ગાયડું દેતા હશે,
કે હું તું શ્વેતા ચડાવસ, પછી અમારા ભેગી ઓયોમાં કોઈ નહીં આવે. મને એમ વિચાર આવે છે કે લવરિયા આવી મોંઘવારીમાં આપણે ખાવા પીવાના બિઝનેસ કરતા એકાદી હોટલનો બિઝનેસ કરી તો હે, એ લાયસન્સ ધરાવતી હોય એવી હોટલનું બહુ મજા આવે. આપણને એટલી કમાણી થાય ને કે લોકો કલાકે કલાકે લવરિયા આવે, કલાકે કલાકે આવે, કલાકે કલાકે આવે. આપણને એમ થાય વાહ, એક કલાકના રૂમના 5,000 2,000 500 રૂપિયા, એસી વાળી નોન એસી વાળી. લવરિયાઓ, જ્યારે તમને નીચેનું જંગલ પણ સાફ કરવાનો ટાઈમ ન રહે ને, ત્યારે સમજી જાવું કે આ જિંદગી તમારી બરોબરની મારી લીધી છે, આગળથી ને પાછળથી. બોલો, ઘણા એને નીચેના જંગલ સાફ કરવાનો ટાઈમ નથી રહેતો, એવા એની લાઈફમાં બિઝી થઈ ગયા છે. કમાઓ કમાઓ. થોડા દિવસે એક પછી એક છોકરા હારે ફરવા વાળી, ઓયોમાં જવા વાળી છોકરીઓ પણ રાત જાગીને એના બાબુને એમ કે, હલો બાબુ, ખાલી તમારી છું, ખાલી તમને જ પ્રેમ કરું છું. તારો બાબુના મોઢા ઉપર સી લખ્યો છે, બાકી અત્યારે કોઈને પેક નથી મળતું. બોલો, સીલ પેક પાણીની બોટલ નથી મળતી. આ વાત બોટલ માટે નહોતી, તમે જે સમજો છો ને ઈ જ છે. આપણા વિડિયો ડબલ મીનિંગ જોક્સ છે. જો તમને ડબલ મીનિંગ જોક્સમાં ખબર ન પડે તો તમે જઈને પોગો જોવો. લવરિયાઓ, શિયાળામાં છે ને કરવું બહુ જરૂરી છે. હું તો કસરતની વાત કરું છું, તમે જે સમજો છો ને ઈ પણ બહુ જરૂરી છે. કસરત કસરત. હેલો લવરિયા, શું તમે પૈણેલા લવરિયા છો? તો આલ્યો, આ પ્યોર ઘીની છે ને તલની સાની ખાવ, કેમ કે શિયાળામાં તમારે બહુ ઘસારા જાજા હોય ને, એટલે તમારા તલની હાનીની જરૂર પડે. હું તો કુંવારી છું, મારે તો કાંઈ ઘસારા ન હોય, આ શરીરના ઘસારા કામ કરવાના. એટલે આલ્યો, તમને જાતા હોય ને કામ કરવા, એટલે બીજું કઈ ન સમજતા. શિયાળામાં લવરિયાઓ છોકરીઓના બે જ કામ હોય છે. શિયાળામાં ગરમા ગરમ તલની ચીકી અને રાત્રે છોકરીઓની આ બે વસ્તુ મળી જાય ને તો મજા જ આવી જાય. છોકરીઓનો સાચો કામ. તમે જે સમજો છો ને એમાં મારો કોઈ વાંક નથી. તમારે મારી પાસે ચીક્કી ખાવી છે તો કોમેન્ટ કરો, હું તમને મારી ચીક્કી આપીશ. ચીક્કી હો. એકવાર વિપુલિયાએ ભાવલાને ફોન કરીને કીધું, હું કરે મારા કલેજા, ઠંડીમાં તારે મારો લેવો હોય તો કેજે, તારા માટે તો ફ્રીજ છે હો. વિપુલિયો કે હું? અરે મારો આઈફોનમાં ફોટો લેવો હોય ને તો કેજે, તારા માટે ફ્રીજ છે. તો ભલે હો. લવરિયાઓ, આજની છોકરીઓને તમે રોકટોક કરશો ને, રોકટોક, તો એને જરાય નહીં ગમે. તમે એને ઠોક ઠોક કરશો ને તો એને બહુ ગમશે. તમે એને મારશો ને એ બહુ ગમશે એને. લગ્નની સીઝન ચાલે છે. સવિતા ભાભીએ લગ્નમાં એના પતિના ખંભે હાથ મૂકીને કીધું ફોટોગ્રાફરને, મારો પાડો, મારો પાડો, મારો પાડો. ફોટોગ્રાફર કે ભાઈ તારો જ પાડો છે, તારો ઘરવાળો, એને કોઈ નહીં લઈ જાય. તો ઓલી કે અરે ગાંડા છે, એમાં ફોટો પાડવાનું કહું છું. તો ફોટોગ્રાફર કે એમ બોલો ને, લ્યો ભાભી તમારી કેળ બતાવો. તો એનો ઘરવાળો કે કમર હોય તો બતાવે ને, આ તો કમરો છે, મોટો મોટો કમરો. ઘણા પરણેલા લવરિયાઓને એક છોકરા થઈ જાય, બે છોકરા થઈ જાય, પછી પોતાની ઘરવાળી નથી ગમતી. સાચું ને? કેટલાને ઘરવાળી ને બારવાળી છે, કોમેન્ટ કરીને કયો. લવરિયાઓ, પ્રેમ કરવો પાપ નથી, પ્રેમ કરવો પાપ નથી, પણ હર વખતે તમે લવરીને છોકરીને મળવા જાવ ને ત્યારે ચોકલેટની બદલે ચોકલેટ ફ્લેવર લઈ જાવ ને, ઈ પાપ છે હો મારા વાલા. હું કેવું કલેજા, સાચું ને? તમે તમારી ગર્લફ્રેન્ડ ને મળવા જાવ છો ત્યારે શું લઈને જાવ છો? ચોકલેટ કે પછી ચોકલેટ ફ્લેવર? કોમેન્ટ કરો. હું આવું છું તમારી વાહો વાહ. ટપ ટપ ટપ.
થેન્ક યુ સો મચ. તમે લોકો મારા આવા અવનવા જોક્સ, મારી હરકતું, મારી ભડવાયું સાંભળો છો અને આટલો સપોર્ટ કરો છો. હું આ તમારો એહસાન ક્યારેય નહીં ભૂલું. આ એહસાનના બદલામાં તમને દીવમાં મારા તરફથી એક બાટલી ફ્રી. એકવાર સૂર્યાની ગર્લફ્રેન્ડે સૂર્યાને કીધું, તારી પાસે છે શું લુખ્ખા, ચલ નીકળ. સૂર્યાએ પણ વટમાં જવાબ આપ્યો, ઓકાતની વાત ના કરતા મેડમ. આમ સડીમાં હાથ નાખીને કીધું, મારી પાસે 7 કરોડના 2 ડાયમંડ છે. 7 કરોડના 2 ડાયમંડ. હેલો લવરિયાઓ, તો તમને આજના જોક્સ કેવા લાગ્યા? ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બહુ સરસ મજાના કાલ નહીં પરમ દિવસે પાછા ડબલ મીનિંગ જોક્સ તમારા માટે લઈ આવીશ. આ લોકેશન તમને કેવું લાગ્યું? આ લોકેશન મારા રવિ લવરિયાનું પોતાનું છે. આ ફાર્મ એની છે. જ્યાં લગી નજર જાય ને બધી જગ્યા મારા રવિની, અને આમ જ્યાં લગી નજર જાય ને બધી જગ્યા મારા ભાવલાની. 2 લવરિયાની એકલી હું જાણ્યા હતી. ઓહ, ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. મને આપો રજા. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. જે પણ લેડીઝોને મારા બ્લોગ જોવા છે તો બ્લોગ માટે અલગ ચેનલ છે, શ્વેતા જૈન બ્લોગ. श्वेता जैन ऑफिशियल में जोक्स मुकाશે. टेक केयर, बाय बाय, खुदा हाफिज, दुआ में याद रखना, चलती हूँ.